ધનસુરા ખાતે 1981 એસએસસી બેચના વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું. અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે શ્રી જે.એસ. મહેતા હાઈસ્કૂલ અને ગર્લ્સ હાઈસ્કૂલના 1981 એસએસસી બેચના વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ તેમજ શિક્ષકોનું સ્નેહ મિલન કાર્યક્રમ રાજુભાઈ ગુર્જરના ચૈતન્ય એન્ટરપ્રાઇઝ પરિસર કરોલી ખાતે યોજવામાં આવ્યો હતો. આશરે 45 વર્ષના લાંબા સમયગાળા બાદ સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો એ જૂની યાદો તાજી કરી હતી. સમયસર મિત્રોને મળવા આવી પહોંચેલા તમામ મિત્રોએ ચા-નાસ્તા બાદ કાર્યક્રમની શરૂઆત સંગીતાબેન સોનીએ કરી હતી. દીપ પ્રાગટ્ય કરી દિવગત મિત્રોને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ગુરુજનોના વક્તવ્ય બાદ સર્વે મિત્રોએ પોતાની તેમજ પરિવારજનોની ઓળખ આપી હતી. ખૂબ લાંબા સમયગાળા બાદ મળેલા તમામ મિત્રો તેમજ શિક્ષકો એ જૂની યાદો વાગોળી હતી. એકમેકને પોતાના રહેઠાણ ધંધા વિશે પરિચિત કર્યા હતા તેમજ સન્માનિત કરવામાં આવ્યા હતા. ગ્રુપ ફોટો સેશન બાદ સાથે ભોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગરબાનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચૈતન્ય એન્ટરપ્રાઇઝના માલિક રાજુભાઈ ગુર્જર તરફથી ખૂબ મદદ કરી કાર્યક્રમ સફળ બનાવવા બદલ તેમનું પણ પ્રતિમા આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના આયોજકોનો પણ આભાર માનવામાં આવ્યો હતો. 45 વર્ષના ખૂબ લાંબા સમય બાદ આવો સ્નેહ મિલન કાર્યક્રમનો વિચાર કરવો અને સફળ બનાવવા બદલ દૂર દૂરથી આવેલા તમામ સાથી મિત્રોનો પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ સ્નેહ મિલન દરમિયાન મુંબઈ, વડોદરા, સુરત, અમદાવાદ, હિંમતનગર વગેરે જગ્યાએથી મિત્રો સમયસર આવી પોતાના પુરાના મિત્રોની યાદગીરી, જૂની યાદો તાજી કરવા હરખભેર પતિ પત્ની સજોડે આવી પહોંચ્યા હતા અને સ્નેહ મિલન કાર્યક્રમને સફળ બનાવી દર વર્ષે આવા પ્રોગ્રામ કરવા ચર્ચા કરવામાં આવી હતી. તેમજ આગામી કાર્યક્રમનો તમામ ખર્ચ આપવા માટે મુકુંદભાઈ પટેલે જાહેરાત કરી હતી. યુસુફભાઈ પાંચ કુહાડા